ટકાવાળી હાડી આવશે ને એવું છે હું થાય તમને રિઝલ્ટ આમ લેવા જાવ તો વાતું ધક એટલે એનો ધક થાય સાચી જો ને આમ ટેન્શન તો હોય ને થોડી ઘણી કારણ કે કેવી મહેનત કરી કેવું લખ્યું એ પ્રમાણે રિઝલ્ટ લેવાયો એમ ને વાહ 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 કેમ આવ્યું રિઝલ્ટ જોયું નથી જો વંદે માતરમ જો કેટલી મોજ છે જોયું ને રેજો બરાબર ને હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં જ હશો તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આપણે જો નાહી ધોઈને મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયા છે અને સરસ મજાનો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને કારણ કે આજે તો જો અમારા બે બાળકોના રિઝલ્ટ છે અને આપણે રિઝલ્ટ લેવા જવાનું છે તો અત્યારે અમારા બે બાળકો મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર થઈ ગયા છે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને વહેલા ઉઠી ગયા છે જાગી ગયા છે જો અમારા ફેનિલભાઈ ને કા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો મજા બધી શુભેચ્છા રાખું નાસ્તો છે રિઝલ્ટ નો દિવસ અને રિઝલ્ટ જોવા જઈએ જોવાઈ જાય છે ને લેવાઈ જાય છે હા કેમ લાગે છે હારા ટકા આવી જાય એમ સારું જો એવું છે સારું જો અમારા બેન બા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જઈશું એ શુભેચ્છા રાખું છું તો મજામાં જઈશું ટકાવાળી હાડી આવશે ને એવું છે અહીંયા તું જોશો હું મશીન હમું જોઈને તું કેશો ટકાવાળી હારી આવશે મશીન ટકાવાળી હાડી આવે ને તો છે ને આપણે છે ને ગોલો ખવડાવી બસ કાજુ કતરી લઈ આવજો એ હું કાજો અરે ગોલા ને ફેર ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં છો આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું આજ તો રિઝલ્ટ લેવા જવાનું છે બેન ભરમ તો આપણે સ્કૂલ જઈએ રિઝલ્ટ લઈ આવીએ કેમ આવે કેમ નહીં એમ તો જેવું લખ્યું છે એવું રિઝલ્ટ આવશે તો ફ્રેન્ડલા કર દો બેન ભાઈને કપડા ફ્રેન્ડલા કરી નાખો આમ શું થાય તમને રિઝલ્ટ આમ લેવા જાવ તો વાતું ધક એટલે એનો ધક થાય સાચી જો ને આમ ટેન્શન તો હોય ને થોડી ઘણી કારણ કે કેવી મહેનત કરી કેવું લખ્યું એ પ્રમાણે આખા વર્ષનું રિઝલ્ટ હોય એટલે થોડીક આમનું ટેન્શન તો થાય એમ કા તો પૈકી લાગી લે બેન તારું સિંગારનું કરવી છે હા ચાલો સિંગારનું કરી દઉં બેન તો પૈકી લાગી જાઓ શ્લોક બોલી લે તો બેન તારું ભણવા જાય ને તોય પૈકી લાગે છે તાર રિઝલ્ટ લેવા જાય તો બેન તારું પૈકી લાગતા છે કપડા કાંઈ નહીં માતાજી પાસે આશીર્વાદ લઈ લો હારા ટકાવારીને માર્ક્સ ને નંબર આવી જાય એવી પ્રાર્થના કરી લ્યો માતાજીને તો સારું હવે રિઝલ્ટ આપણે લઈ આવીએ અને ખાસ કરીને તો હમણાં ઘરે છે ને ભાઈ આ સમથિંગ 5-6 દિવસ થયા આમ એટલા ઘેરે હાજા મંદા છે ને એકને ઊભા કરીને જે કમ્પ્લીટ કરીને ત્યાં બીજું તૈયાર થઈ જાય બીજાને ઊભા કરીને ત્યાં ત્રીજું તૈયાર થાય ત્રીજાને ઊભું કરીને ત્યાં ચોથું તૈયાર થઈ જાય હમણાં એટલી ઘેરે બીમારી લાગી ગઈ છે ને તાવ ને ટાઈટ ને વારા ફરતી વારો પેલો મારા પપ્પાનો વારો કાઢ્યો પછી મારા મમ્મીનો પછી અમારા ફેનિલભાઈનો પછી અમારા અત્યંતાબેનનો અને પછી અમારા આને જો ગઈ રાતે આખી રાત ટાઈટ ને તાવ એટલો રહ્યો ને લાગતો હશે પણ થોડી ટાઈટ ને આવી છે પણ ટીકડી પી લીધી એટલે ફેર પડી જાય બહુ ઠંડી લાગતી હતી સાંજે તાવે આવી જાય છે રોંઢે તાવ આવી જાય અને મારા મમ્મી અત્યારમાં જો એમ જ છે કા હા એ તો હુતા જ છે એ તો એને તો 5 દિવસ છે 5 દિવસથી સખત કન્ટિન્યુ ઊભા જ નથી થતા જો એમને હુતા કાકાર દાઢ દુખે છે પાર પછી તાવ ને એવું આવ્યું હોય એવું હાજા માંદો આયલા કરે ધીમે હમણાં તો બહુ છે જો આગળ તમને બતાવું હા આગળ હું ત્યાં જાઉં અને આગળ તમને બતાવું 5 દિવસ તા નેટ આરામ ઉપર જ છે જો આવી જ રીતના હુતા છે 5 દિવસ આવી જ રીતના છે 5-6 દિવસ છે તાવ ને તાવનું માઇન્ડ મટાડી રહીને ત્યાં દાઢનો ને એ પ્રોબ્લેમ છે કાલે દાઢના દવાખાને જતા અને તાવને રિપોર્ટ કરાવ્યા તો અમુક કણ વધી ગયા છે અમુક કણ ઘટ્યા છે તો એવી રીતના હમણાં તો ભાઈ ઘરે એવી રીતના હાલે છે કાંઈ વાંધો નહીં હાલ્યા કરે બધું ધીમે ધીમે હવે આપણે જઈએ હવે રિઝલ્ટ લઈ આવીએ સારું જો આપણે ફાઇનલી રિઝલ્ટ લેવા આવી ગયા છીએ અને અત્યંતાબેનનો જો રિઝલ્ટ આવી ગયો છે જો મેડલ તો આવ્યું 3જો નંબર આવ્યો છે અને ટકાવારી બહુ મસ્ત આવી છે કોંગ્રેચ્યુલેશન જો
સારું જો રિઝલ્ટ લેવા અમારા દીપકભાઈ આવી ગયા છે. જો અહીંયા મને ખબર છે ને રિઝલ્ટ લેવા આવ્યો એમ ને? વાહ વાહ વાહ. કેમ આવ્યું રિઝલ્ટ? જોયું નથી. ના ના સારું આવ્યું છે. કાંઈ હે હવે જો અમારા ફેનિલભાઈનું રિઝલ્ટ આવી ગયું છે તો એનું રિઝલ્ટ લઈ લઈએ અને ફોટો શૂટ બૂટ કરી લઈએ. જો એમના ટીચર છે મસ્ત ઊભા આવી ગયા. જો કાંઈ નહીં હવે હું જાઉં ફોટો પડી લઉં. તો ફેમિલી જો અમારા ફેનિલભાઈના ક્લાસમાં જેનિશાબેનનો ફર્સ્ટ નંબર આવ્યો છે, ફેનિલભાઈનો સેકન્ડ આવ્યો છે અને ખાસ કરીને આ બેન ભાઈઓ બેની જોડી સારી છે કેમ કે અવારનવાર લેસન બી એક સાથે કરતા હોય. જો અમારા જેનિશાબેન છે અને આ ફેનિલભાઈ. જો ફેનિલભાઈ વિચાર શું કરો છો તમે? હે જો એમના ટીચર છે અલ્પાબેન. જેનિશાબેન કેવું લઈ ગયું? એવું છે ને? સારું જો ગોલ્ડ મેડલ આવી ગયું છે અમારા જેનિશાબેનને અને ફેનિલભાઈને આવી ગયું છે સિલ્વર મેડલ. વાહ, કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન. વાહ વાહ. અને તમારો બેયનો આભાર માનવાનો ટીચરનો. વાહ વાહ વાહ. તો ફેમિલી આપણે બે બાળકોના રિઝલ્ટ લઈ લીધા છે અને હવે આપણે જાવું ઘરે. અમારે એક સાહેબ છે એને અમારા વ્લોગમાં આવવું છે. આપણે પૂછીએ અમારા વિડીયો જોવે છે. તો ભાઈ અમારા વિડીયો જોવો છો તમે? હે દરરોજ? અને લાઈક પણ કરું છું, શેર પણ કરું છું. વાહ વાહ. ભાઈને અમારે આવું હતું ને વ્લોગમાં તો આપણે જો મસ્ત મજાનો વ્લોગમાં લઈ લીધા. એ રંજનબેન આવી ગયા છે. જો જાનવીબેન ને હવે જવું છે ને આપણે? સારું હાલો જાનવીબેન આવજો. વંદે માતરમ. જોવા કેટલી મોજ છે જોયું ને. અલ્પાબેન જો અલ્પાબેનને કહી દે આવજો. ભૂમિત સર સારું ફેમિલી આવે. હાલો આપણે હવે નીકળીએ. હવે ઘરે જઈએ પછી કારખાને કામે જવું છે. તો ફેમિલી આપણે જો રિઝલ્ટ લઈને ઘરે આવી જશે કારણ કે રિઝલ્ટ લઈને તો આ લોકો બધા ઘરે આવ્યા હતા. હું તો સીધો અહીંયાથી સ્કૂલેથી કારખાને નીકળી ગયો હતો કેમ કે ચંદ્રિકા માસી ત્યાં ટ્યુશન કરાવે છે ને કરે છે ને તો બાળકો ત્યાં બતાવવા જતા એના આશીર્વાદ લેવા જતા. તો બે બાળકોના હારામાં હારા ટકાવારી આવ્યા અને માર્ક્સ આવ્યો છે ને નંબર આવ્યો છે. કા હા બેન મારું બેન હતો નંબર આવ્યો અને રિઝલ્ટ સારામાં સારું આવ્યું છે. મહેનત પ્રમાણે સારું જ આવ્યું. મને થોડી બોલવામાં તકલીફ થાય કારણ કે ગળું દુખે છે ને તાવ આવી ગયો હતો ને એટલે અવાજ ભારે લાગતો છે. કાનમાં એમ થાક દેવાય કે સંભળાતું નથી મને. કાંઈ નહીં, આપણે મસ્ત રિઝલ્ટ આવી જાય બેનભાઈના અને આપણે ત્યાં ગયા હતા. થોડો ઘણો બ્લોગે બનાવ્યો તો તમે જોજો તો તમને કેવું લાગ્યું. મજા આવશે અને કોમેન્ટમાં કરજો કે અમારા બેનભાઈ બેયને કોંગ્રેચ્યુલેશન અને આશીર્વાદ લાડ બધા દેજો. હા આશીર્વાદ મોટા આશીર્વાદ દેજો લાડ બધા અમારા બેનભાઈ બેયને તો મસ્ત કરી લીધા. જોયું ને બેનને 3જો નંબર આવ્યો છે, 3rd નંબર આવ્યો છે, બ્રોન્ઝ મેડલ મળ્યું છે અને ભાઈને 2nd નંબર આવ્યો છે, સિલ્વર મેડલના વિનર થયા છે. કા અને ટકાવારી કઈ તો જો ટકાવારી આપણે લાઈ રિઝલ્ટ બતાવી દો. 98.25. જો આ અમારા અત્યંતા બેનને છે જો 98.25 બરાબર. જો હારામાં જો રેન્ક 3 લીખો છે. આ છે અમારા ફેનિલભાઈને 92.60 રેન્ક 2. ફેનુભાઈ કેવું લાગે છે? બહુ એટલે બહુ સારું. ઓલી કરે થોડીક બેદરકારી થઈ ગઈ હતી એટલે ચોથો રેન્ક આવ્યો હતો. આ ખલે એનથી થોડુંક ધ્યાન આપ્યું અને ફૂલ મહેનત કરી એટલે રેન્ક આવી ગયો બીજો રેન્ક. તો હજી આથી વધારે ધ્યાન રાખવું જોઈએ આવતા વર્ષે. ફર્સ્ટ રેન્ક લાવવાનું એવું છે. રેન્ક અને ટકાવારી છે ને આપણે થોડીક તો
આ કેટલી 92 છે પણ 95 સુધી હોય તો સારું પડે એમ આપણને રિઝલ્ટ આમ જોવાની ને આમ એનો આંકડો સારો રહે એમ 95% હોય તો કાંઈ નહીં એની મહેનત પ્રમાણે અને એની ઉંમર પ્રમાણે સારું કહેવાય કે અહીંથી ગઈ ને આંખમાંથી આંગળા નીકળતા લે પેલા લાગ્યું કે નંબર નહીં આવે પછી ગઈ ને એમ હું કામ લાગ્યું કેમ પેપર દીધો તો ખ્યાલ નતો તને કે મારા પેપર કેવાય ગયા છે કેવા નહીં તો પછી નંબર નો ખબર હે એટલે ઈ ખોટું ન કહેવાય અત્યંતાબેન નું પણ એમને મને તો એમ જ થાય કે મેં પેપર દીધું તો સારું દીધું છે પણ મારથી વિશેષ બાળકો હોય તો ખરા ને એમ એટલે એનથી ને સારું ભણતા હોય એવા બાળકો કારણ કે સ્કૂલમાં કેટલી સંખ્યા હોય મિસ્ટેક થાવી હોય ને તો એક પ્રશ્નમાં મિસ્ટેક થઈ જાય સમજાણું તમને આ તો એક્ઝામ કહેવાય ઇનામ આપણે લીધું ખોલ્યું એવું થાય પણ કાંઈ નહીં એની મહેનત પ્રમાણે ઉંમર પ્રમાણે સારું છે કારણ કે આપણે ભણતા તે આપણને તો એટલી બધી ટકાવારીમાં કે કાંઈ ખબર ન પડતી એટલે આપણે ભણી ગયા નથી 8 જ ભણ્યા હું ટકાવારી કહેવાય કે હું નંબર કહેવાય કંઈ ખબર નહોતી પડતી પણ હવેના બાળકોને આપણે શીખવાડવું પડે કેવું પડે ભણાવવા પડે તો અમારથી થાય એટલું કરીએ અમે તો સારું છે બેનભાઈના રિઝલ્ટ એ સારા આવ્યા અને યાજ્ઞિકભાઈનું રિઝલ્ટ એ સારામાં સારું આવ્યું છે ટકાવારી મસ્તીની છે કારણ કે આને એક પોઈન્ટનો જ ફેર છે હા એની ટકાવારી સારામાં અને 98.25 આવ્યા અને એને 97.25 આવ્યા હા હારો ત્રણેય બાળકોને હારો છે હવે આગળ જો આ બેન આવી જાય પેલામાં યાજ્ઞિકભાઈ પેલામાં અને આપણે ફેનિલભાઈ છઠ્ઠા ધોરણમાં આવી જાય હા હવે તો અત્યંતાબેન ફ્રીમાં યાજ્ઞિકભાઈ ફ્રીમાં હા અને ડોક્યુમેન્ટ આપણે દઈ દીધા છે દઈ દીધા છે. તો હવે તમારે જમી લેવું છે ને હા ભૂખ લાગી તો ખાવા બેસી મારે સારું તો જો હવે બેન ભારું બેન છે ને હવે દાદાના આશીર્વાદ લઈ જો અહીંયા આશીર્વાદ લેવા ઊભી ગયા છે જો અમારા ફેનિલભાઈના નખરા જોવો તમે કેમ કેટલા નંબર આવ્યા મારો બીજો નંબર અને બીજો ત્રીજો નંબર. નંબર ત્રીજો નંબર પેપર તો હારા તો કહેતી હતી ને બહુ હારા ગયા બહુ હારે ગયા મારો પહેલો કે બીજો નંબર આવવો જ જોઈએ કેમ 2 નંબર પાછા વહી ગયા એમાં પછી મારે લાવો તો પહેલો નંબર હા હવે મહેનત ફૂલ કરવાની અને પહેલો નંબર આવવાનો જ હોય હો અને હા અને તારે બીજો નંબર લાવવાનો પહેલો નંબરની કોશિશ કરવાની હો પેપર તો હારા કે તો બહુ આમ ગયા છે હારા તો કે બીજો નંબર અંગ્રેજીનો આ તો કાંઈ વાંધો નહીં હો. અંગ્રેજીનો મહેનત કરવાની પૂરી ઠીક લાગે છે હા કાંઈ નહીં હવે રેડી માર્ક આવી જશે વાંધો નહીં બસ આવી જ રીતના મહેનત કરતા રહીજો સરસ હો બરાબર ને હા હા તે સારું લ્યો હવે ફર્સ્ટ ક્લાસ નંબર આવી ગયા હારા મારા મેડલ બતાવી જો હાલો લાવો તો આ મેડલ લઈ લીધા છે એક બ્રોન્ઝર મેડલ છે અને એક સિલ્વર મેડલ આ બીજા નંબરનું છે આનો બીજો નંબર અને આનો ત્રીજો નંબર હા ભાઈ કોંગ્રેચ્યુલેશન લખી નાખજો અને બધાય જાજાથી આશીર્વાદ દઈ દેજો તો સારું તો આજનો બ્લોગ આપણે અહીં કરીશું પૂરો જો બ્લોગ તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય